तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियोनी अंदर आपणे 10 मोटी और महत्वनी खेडूतो विशेनी माहिती जाणीए। तो सौथी पहली माहिती है कि खेडूतो सावधान थई जजो आगाही। तेमज आगळ जाणवाना छे दोस्तों अवनी बियारण प्रतिबंध तेमज खेडूतो माटे मोटी खुशखबर। त्यारबाद जाणीशुं खेडूतोने सब्सिडी खातामां तेमज जन्म मरण पत्र नवो फेरफार। त्यारबाद जाणीशुं दोस्तों खेडूतोनी आवक वधारवा नवी योजना। त्यारबाद दोस्तों 2000 ना हफ्ताना नामे छेतरपिंडी तेमज खेडूतोनुं 2 लाख सुधीनुं देवुं माफ। तो आ तमाम महत्वपूर्ण माहिती दोस्तों आपणे आजनी आ विडियोमां जाणीए। तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशोने आ चेनलना माध्यमथी મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજની સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખેડૂતો સાવધાન થઈ જજો આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આવનાર દિવસો માટે આગાહી આવી ગઈ છે। તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સાથે જ કહ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે। એ અસ્થિરતાના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતાઓ છે। તો આ ખેડૂતો વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ રહેલી છે। તેથી વહેલી તકે તમારે સાવધાન થઈ જવું। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અવની બિયારણ ઉપર પ્રતિબંધ। બિયારણની બજારમાં વેચાણની બાબતે ઘણા સમયથી ચાલતો સવાલ આખરે વચગાળાના નિર્ણય ઉપર પહોંચ્યો છે। हाल प्राथमिक तपास करी खेती नियामक कचेरीना अधिकारीए बाजरी 444 बियारण वेचाण पर ब्रेक लगावी छे। आथी कंपनीए पण तेना डिस्ट्रीब्यूटर सहित वेचाण करता वेपारीओने हाल पूरतुं वेचाण अटकावी देवानी सूचना आपी छे। गुजरात राज्य खेती नियामकनी कचेरी द्वारा आ बियारण जाहेरमां वेचाण पर प्रतिबंध मूकवामां આવ્યો છે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે અવની બિયારણ ઉપર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની વિડીયોમાં જાણીએ કે ખેડૂતોને મોટી ખુશખબર। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ એક પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે ગુસ્સામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કરી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદ કરશે। તેથી હાલ કૃષિ મંત્રીની ટીમ છે તે આ કામગીરી ઉપર કામ કરી રહી છે। તો આ મહત્વપૂર્ણ ખાસ ખેડૂતો વિશેની માહિતી છે દોસ્તો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે ખેડૂતોને સબસિડી સીધી ખાતામાં। સરકારનું માનવું છે કે જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનું વિચારી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે સરકાર ખાતર સબસિડી પર 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે। જો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થશે। તો આ મહત્વપૂર્ણ ખાસ ખેડૂતોને સબસિડી વિશેની માહિતી છે દોસ્તો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે જન્મ મરણ પત્રમાં નવો ફેરફાર। રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવાનું જણાવાયું છે। સમગ્ર ગુજરાતમાં રાજ્ય જન્મ અને મરણ નોંધણીના નામમાં એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણના પ્રમાણપત્રમાં અટક છેલ્લે આવશે। આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જન્મના પ્રમાણપત્રમાં ફર્સ્ટ નેમ બાળકનું, ત્યારબાદ મિડલમાં નેમમાં બાળકના પિતાનું અને લાસ્ટમાં નેમ છે તે અટક આવશે। તો દોસ્તો આ એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે જન્મ મરણના પ્રમાણપત્રમાં કે ભાઈ તમારે જે નામ છે તે એક જ સિક્વલની અંદર લખાશે। ફર્સ્ટ આવશે બાળકનું નામ, ત્યારબાદ તેમના પિતાનું નામ અને લાસ્ટની અંદર તેમની અટક આવશે। તો આ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2000 ના હપ્તાના નામે છેતરપિંડી। નવી સુવિધાઓ અને ટેકનોલોજી વધારો થવાના કારણે તેનો દુરુપયોગ પણ થવા લાગ્યો છે। સરકારી યોજનાઓના નામે હવે મોટા પાયે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે, જેમાં આ ગુંડાઓ ખેતી સાથે જોડાયેલી યોજનાઓને પણ નિશાન બનાવી રહ્યા છે। તેના કિસ્સાઓ દિવસે ને દિવસે પ્રકાશમાં આવી રહ્યા છે। હાલ તાજેતરનો કિસ્સો છે તે હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક યુવાને ખેડૂત સાયબર છેતરપિંડી જાળમાં ફસાઈ ગયો અને તેથી તેમના 4 લાખ રૂપિયાથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો દોસ્તો તમને પણ પહેલ છે કે તમે પણ આવા સાયબર ફ્રોડથી ધ્યાન રાખજો। કોઈ પણ વોટ્સઅપમાં આવી લિંક મોકલવામાં આવે કે ભાઈ
2000નો હપ્તો છે તેનું ડાયરેક્ટ રજિસ્ટ્રેશન થઈ જશે। આ લિંક ઉપર ક્લિક કરશો એટલે 2000 રૂપિયા તમારા ખાતામાં આવી જશે। તો આવી લિંકો છે તેને તમારે ક્યારેય ઓપન કરવી નહીં, કારણ કે જો તમે તેવી લિંક ઉપર ક્લિક કરશો તો તમારા ખાતાની સીધી તમારા માહિતી છે તમારા બેંકની તે સાયબર ફ્રોડના જે ગુંડાઓ છે તેમની પાસે પહોંચી જશે। એટલા માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આવી કોઈ લિંક ઉપર ક્લિક ના કરતા કે એવા કોઈ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવા નહીં। તો દોસ્તો આ ખાસ માહિતી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોને નોંધાયેલ છે, તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23માં વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। તો આ સારી બાબત ના કહેવાય। એટલા માટે દોસ્તો ખેડૂતોનું દેવું ક્યારે માફ થશે તે આપણે અત્યારે જોવાનું છે। તો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ન થવું જોઈએ તે આપને કમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।